કેમ કે અત્યારે દાનેરા માહોલમાં છે. એક 10,000ની પ્રોડક્ટ લેવાથી લોકો 21,50,000 સુધીની કાર લાવતા હોય તો ઘરમાં ગરમી હોય કે ના હોય? તો ધાનેરા વાળા હોશિયાર લોકો છે દોસ્તો. નામ છે ડીએસ પટેલ, પાલનપુરથી આવું છું. આ બિઝનેસ ઘણા લોકો આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવીને બેઠા હશે. તમારી જેમ મને પણ કોઈ વ્યક્તિએ ફર્સ્ટ ટાઈમ બોલાવેલો. આજથી 12 વર્ષ પહેલા હું એક હીરાનું ડાયમંડનું કારખાનું ચલાવતો હતો. કારખાનાની અંદર શેડ હતો, મારું જ કારખાનું હતું. 15 કારીગર મારા કારખાનામાં કામ કરતા હતા. અને એ સમય દરમિયાન આ બિઝનેસ કરવાનું એક વ્યક્તિએ મને વાત કરી કે જબરદસ્ત બિઝનેસ છે, તમે એકવાર જોવા માટે આવો. અને મને વાત કરીને હું મનાઈ મતલબ ના પાડી કે મારે આવું કંઈ કરવું નથી, મારી જોડે ટાઈમ નથી. એ વ્યક્તિ કે તમારે આવવું જ પડશે. તો હું કીધું કે નેક્સ્ટ ટાઈમ વાત આવતા રવિવારે. ત્યારે રવિવારે મીટિંગ થતી હતી. એ ભાઈ કે ઠીક છે રવિવારે આવજો. નેક્સ્ટ ટાઈમ ફરી બીજી વાર આવ્યો. ફરી પણ મારે એક ખરેખર પ્રોબ્લેમ હતો, મારે અર્જન્ટ હીરા તૈયાર કરવાના હતા. તો કીધું આજે તો નહીં જ આવું. ફરી મને કે કાંઈ વાંધો નહીં. ત્રીજી વારે ભાઈ આવ્યો અને બિઝનેસ મને જબરજસ્તી બતાવ્યો. અને હું પણ કારખાનાથી આ બિઝનેસ જોવા માટે નીકળ્યો ત્યારે એવું નક્કી કરી નીકળ્યો હતો ગમે તેવું હોય આ કામ ગમે તેવું હોય મારે કરવું નથી. એવા અહીંયા ઘણા બધા લોકો આવ્યા હશે. હેલો, અમુકની પાછળ લોકો પડી ગયા હશે, આવું નતું નહીં ગયા. એવા કેટલા લોકો છે? હેલો, અચ્છા હશે પાછળ જો. હા દોસ્તો, મારે પણ આવું નતું આવી ગયો, ના પડવા આવ્યો તો પણ બિઝનેસ સ્ટાર્ટ થયો, પ્રેઝન્ટેશન ચાલુ કર્યું. એક વ્યક્તિ એવું કીધું કે તમે આવી તો ગયા જ છો, હવે તમે સમજશો તો બી કલાક બેસવાનું છે, નહીં સમજો તો બી કલાક બેસવાનું છે. જો સમજી લીધું તો તમારી લાઈફમાં ચમત્કાર થઈ શકે છે. અને તમે નહીં સમજાવ તો જ્યાં છો ત્યાં જ રહેશો કદાચ. હેલો, વિચાર્યું કે વાત સાચી છે, સમજી લે. આવ્યો તો શું જ લાવો વિચારો. મને કે પોઝિટિવ માઇન્ડ સાથે સમજવાની કોશિશ કરો, કદાચ લાઈફમાં ચમત્કાર થઈ શકે છે આજના 1 કલાકના પ્રેઝન્ટેશનથી. મેં વિચાર્યું કે કામ કરો, આવી તો ગયા છે, સમજી લઈએ. સમજતા સમજતા આગળ વધ્યો અને બતાવવામાં એવું આવ્યું કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કંઈ જ નથી કરવાનું. માર્કેટમાંથી આપણે જે પણ પ્રોડક્ટ લઈએ છીએ એ જ પ્રોડક્ટ અહીંથી લેવાની છે. હેલો, આપણે બધા માર્કેટમાંથી સવારે શું જોઈએ? ટૂથપેસ્ટ જોઈએ કે નહીં? બ્રશ કરવા માટે બસ આટલા જણા વાપરે છે પેસ્ટ. બીજા બધા શું ચાલુ છે? જૂનું ચાલે છે, લીમડા વાળું ચાલે છે. અસા કે યસ લો, અરે જમાનો બદલાઈ ગયો. હાલો, હવે બધા પેસ્ટ વાપરે છે કે નહીં? પેસ્ટમાં કોઈ ક્વોલિટી નથી જોતું. એક આથી એક ફ્રી કઈ મળે છે એ જ વાપરે. એના ઉપર લખેલું ગમે તે હોય, આપણે શું લેવા દેવા? હેલો, ખાલી સવારમાં બ્રશ થવું તમારા જેવો જ હતો. હું બી 12 વર્ષ પહેલા ખાલી પેસ્ટ મળવી જોઈએ, અને બી એક હાથે એક ફ્રી મળે તો પહેલી ચાલે, હે કે નહીં? પણ દોસ્તો, આ બિઝનેસની અંદર આ પ્રેઝન્ટેશન જોયા પછી મને લાગ્યું કે અહીંયા પ્રોડક્ટ ટોટલી હર્બલ મળે છે. અને આ પ્રોડક્ટ અહીંયા આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે પણ પ્રોડક્ટ લો છો એ હોલસેલના રેટ એટલે કે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ થી મળે છે. જ્યારે માર્કેટમાં આપણે કયો રેટ આપવો પડે છે? કયો રેટ આપવો પડે છે? આપણે જે એમઆરપી લખેલી આપવી પડે ને. તમે એ દુકાનમાંથી 10 વર્ષથી પ્રોડક્ટ લો છો તો તમારી જોડે શું લેશે? શું લેશે? તમારા ફાધર બી કદાચ એ દુકાનમાંથી સામાન લેતા હતા, તમે પણ એ દુકાનમાં સામાન લેવા જશો તો એ શું લેશે? એમઆરપી. પહેલા તો કેલેન્ડર બી આપતા હતા દિવાળી ઉપર, અત્યારે આપે છે? હેલો, અને આ કંપની શું કહે છે ખબર છે? કે એકવાર તમે અમારી કોઈ પણ સામાન લો છો, પ્રોડક્ટ લો છો, તમે આધાર કાર્ડ આપો છો એટલે કંપની એમ કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ ટોટલી મારું, અને તમને પર્સન્ટેજ એટલે કે ભાગીદારી તમારી સ્ટાર્ટ થઈ જાય છે. 12% ભાગીદાર તમે. કેટલા ટકાના? તમારા ટર્નઓવરના 12% ભાગીદાર. હું વિચાર્યું કે શું વાત છે, આવું વળી થાય? હા, પેલો ભાઈ કે થાય ભાઈ. અને આ બિઝનેસની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરો, ગ્રુપ બનાવો, બ્રાન્ચ 1 બ્રાન્ચ 2
કે જે પણ ટર્નઓવર થાય છે એના 12% તમે ભાગીદાર બનો છો. અને આ બિઝનેસની અંદર એમ કરતા કરતા મોટું ગ્રુપ થાય છે અને તમારું નેટવર્ક બને છે. ત્યારે તમારી ટીમ જે વર્ક કરે છે, કામ કરે છે, પ્રોડક્ટ યુઝર બને છે યા કોઈને યુઝિંગ કરાવે છે, એનો ટર્નઓવરના તમને 12% મેચિંગ કમિશન મળશે. આજથી 12 વર્ષ પહેલા મારી ટ્યુબલાઇટ થોડી ઉપડી. હેલો, કે આવું બી થઈ શકે? આયો તો ના પાડવા માટે પણ પાડી દીધી. હા. હેલો, હા પાડ્યા પછી પાછા પ્રશ્ન તો આવે જ ને. ઘેર જો એટલે કોણ મળે? ઘરવાળા મળે એટલે કોણ? હોમ મિનિસ્ટર મળે જ નહીં. પછી આજુબાજુ વાળા ભાઈઓ બી મળે કે નહીં? લગ્ન કરેલા શાળા મળે, જીજાજી મળે કે ના મળે? બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી બિઝનેસ ચાલુ કર્યા પછી આ બિઝનેસની અંદર ગ્રુપ બનાવવા માટે, નેટવર્ક બનાવવા માટે જ્યારે લોકોને વાત કરી એટલે લોકો તો જેવું સમજતા હોય એવું જ કે ને, આવું તો હોતું હશે, વળી આવું ચાલતું હશે, આમ તેમ ઢીકડું પૂછડું ફલાણું ઘણું બધું કહે. હેલો, અને સૌથી પહેલા મારો સગો ભાઈ શું કે આવું બધું ચાલે? હું કીધું ચાલે એ કે ના ચાલે. હેલો, અમારા બેના વચ્ચેનું ચાલુ થયું. હેલો, હું જેને સમજાવું ને એને જેને ના પાડે આ જો કરતા હો તો આવું ના કરાય. હું મારું ગામ બદલી નાખ્યું કે ગામમાં ધંધો જ નહીં કરવાનો, બીજા ગામમાં કરવાનો. હેલો, એમ કરતા કરતા એક મારી ગામના બાજુમાં એક ગઢ ગામમાં એક મારા સાઢુભાઈ મળી ગયા, એચ પટેલ સર. એમને કીધું કે ચલો આપણે આ કરીએ. હેલો, એમને પણ 7 ધક્કા ખવડાયા. કેટલા? અને એમાં ત્રીજા ધક્કે તો મારું ઓપરેશન થઈ જાય એમ હતું, પણ થોડો કોન્ફિડન્સ રાખ્યો, મારા અપલાઈનની સલાહ લીધી, મારું ઓપરેશન સક્સેસ થઈ ગયું. 7 ધક્કા ખાધા. એમને કીધું કે હા હું તમારી સાથે છું. એમ કરતા કરતા એક મારા ગામના હતા પણ રહેતા હતા પાલનપુર, જેમનું નામ છે એને પટેલ સર, એ મળી ગયા, જે બાય પ્રોફેશન ટીચર છે, ગવર્નમેન્ટની જોબ કરે છે, એ મળી ગયા. એમને કીધું હું તમારી સાથે છું. એમ કરતા કરતા મારું ગ્રુપ બનવાનું ચાલુ થયું. થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ. આવ્યો તારે લોકો મારી મજાક કરતા હતા, આવ્યો તારે લોકો ના પાડતા હતા. એમાં મારા જીજાજી વગેરે વગેરે કેટલા લોકો મને ના પાડતા હતા કે આવું ના કામ કરાય. પણ દોસ્તો એમની વાત ના સાંભળી અને હું આ સિસ્ટમ જેને મને લાયા હતા એમને, મારા ગ્રુપ લીડરોની વાત સાંભળી, જેનું પરિણામ એ છે કે આ બિઝનેસના માધ્યમથી મારી બ્રાન્ચ 1, બ્રાન્ચ 2 ટોટલ ટર્નઓવરની વાત કરું તો 126 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ચૂક્યું છે. આમાં એ મારા લીડર ઘણા બધા ઉભેલા છે. આ લીડરોના કારણે મારું ટર્નઓવર થયું છે અને આમની કારણે મારું નેટવર્ક જબરજસ્ત ચાલે છે. તો પહેલા તો લીડરોને, ડિસ્ટ્રીબ્યુટરોને બધાને થેન્ક યુ સો મચ. દોસ્તો પણ હું જે ના પાડતા હતા એમની વાતોમાં આવી ગયો તો મારું શું થોત? હેલો, મારા સગા જીજાજી શું કે ખબર છે? આવો ડફોળ બનાવવાનો ધંધો કરાય. હું કીધું આ ડફોળ બનવાનો ધંધો નથી, આ કરોડપતિ બનવાનો ધંધો છે. હેલો, કારણ કે મારાથી મોટા એટલે મારે એમના જેવું તો ના બોલે. પણ માવજીભાઈએ કીધું એમ જવાબ આપણે નહીં આપવાનો, જવાબ આપણો અચીવમેન્ટ આપે. હા કે નહીં? હું મર્યાદા માર્યો. હું કીધું આ ધંધો કરોડપતિ બનવાનો છે. આજ નહીં તો કાલ તમે કહેવાના કે તમે નસીબદાર છો. મને કે આમાં કઈ ના મળે. હેલો, એ વ્યક્તિ સુરતમાં હીરા ઘસતા હતા. દુઃખની વાત એ છે કે અઠવાડિયા પહેલા એવો મેસેજ છે કે ભગા હવે કારખાનું થઈ ગયું છે બંધ અને 15 દિવસમાં ઘરે આવું છું. ઘરે શું કરશો? મન કે ભેંસો લાવવાની. હેલો, મારા સગા જીજાજી દુઃખ થાય છે વાત કરતા મને, પણ વાત એ છે કે જો હું એમની વાતોમાં આવી ગયો હોત તો આપણે શું રાખવું પડત? આપણે ડફોળ કહેવા વાળા ડફોળ કે બિઝનેસ કરવા વાળા ડફોળ? તો તમને બી ઘણા બધા મળશે. હેલો, એમની વાતોમાં આવી ગયા તો આપણે શું બની જવાના?
અને અમારા લીડરોની વાતોમાં આવી જવાના તો શું બનવાના? કરોડપતિ. આજે નહીં, કામ કરવું પડશે. કામ કર્યા વગર તો દુનિયામાં ક્યાંય મળવાનું? 4 ભેંસો લાવો કે ગાયો લાવો, કામ કર્યા વગર મળશે? રોકાણ કર્યા પછી બી ભેંસ આમ ઊભો હલાવે એટલે કંઈક તો આપવું જ પડે. તો પાણી પીતો. હાલો, એટલે ભેંસ તમે નથી લાવતા, તમને ભેંસ રાખે. હાલો, ઘણા લોકો કહેતા છે સાહેબ તમને ક્યાંથી ખબર? હું બી પટેલ જ છું ભાઈ. અને ભેંસો મમ્મી પપ્પા રાખતા હતા એટલે ખબર છે. મમ્મી પપ્પા બંને જણા ભેંસ કાંઈ પણ મોઢું હલાવે ને એટલે ભેંસ જોડે જવું પડે એટલે દૂધ આપે. અને તો લોકો શું કે ભેંસો હું 10 રાખું, એટલે ભેંસો તમે રાખતા નથી, ભેંસો તમને રાખે. સાચું બોલો, સાચી વાત છે બોલો. દોસ્તો, થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ આ બિઝનેસની અંદર એક 10,000 ની પ્રોડક્ટ લેવાથી મોટો ચમત્કાર થયો છે. અને આજે મને ખુશીની વાત એ છે કે હું કોઈની વાતોમાં નહીં આવ્યો. જેમને મને પ્લાન બતાવ્યો, જેમને મને આ બિઝનેસ બતાવ્યો હતો, એમની વાતોમાં આવ્યો અને બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કર્યું. લોકો ગમે તેવી વાતો કરી, કોઈની વાતોમાં નહીં આવ્યો. દોસ્તો, આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે હીરાનું કારખાનું ચલાવતો હતો, પણ શેઠ જોડે 15 વર્ષ 17 વર્ષ કારખાનું ચલાવ્યું. કેટલા વર્ષ? 17 વર્ષનો અનુભવ. શેનો? હીરોનો. છેલ્લે શું હતું? બજાજ સ્કૂટર. એ બી એની મરજી હોય તો ચાલુ થાય ને તો થાય. જો મરજી હોય પછી આમ ઘડીમાં આમ નમાવો, ઘડીમાં આમ નમાવો. એટલે પેલો પાછો શું કે શું થયું છે? તો હમણાં પેટ્રોલ મળતું. પેલો કે હોય તો મળે ને. હાલો, આખી વાત સમજાય છે? તો બજાજ સ્કૂટર કેમ રાખતા હશે શેઠ? મજા આવે એટલે કે પ્રોબ્લેમ હતો એટલે? પૈસાનો પ્રોબ્લેમ હતો એટલે શેઠ બજાજ સ્કૂટર રાખતા હતા. એટલે શેઠ ગરીબ હતા. હેલો, એ ઘણા મારા જેવા શેઠ બેઠા હશે. પાછા કહેશે કે ટાઈમ નથી. એટલે ટાઈમ બી નથી, પૈસા બી નથી, તો વેલો કે માથાકૂટ આ બિઝનેસ કરે. આખી વાત સમજાય છે કે નહીં? તો દોસ્તો, રિયાલિટી કહું, 17 વર્ષે ડિસિઝન લીધું કે આ કારખાનાની જફા મેળો સાઈડમાં આવો કંઈક બિઝનેસ કરવો છે. આવું ડિસિઝન લીધું. ડિસિઝન લીધા પછી ઘણી બધી તકલીફ પડી, પ્રોબ્લેમ આયા, પ્રોબ્લેમને ફેસ કર્યા. પણ થેન્ક્સ ટુ કંપની, થેન્ક્સ ટુ માય ટીમ પાર્ટનર કે દોસ્તો આજે કહેતા મને પ્રાઉડ થાય છે. જેમ કે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે પહેલી ગાડી લાવી વેગેનર, બીજી ગાડી લાવી દોસ્તો હોન્ડા સિટી, અને ત્રીજી ગાડી 5 વર્ષ પછી લાવી હોન્ડા સિટી આઈવી ટેક ડીઝલ ગાડી લાવી. અને દોસ્તો ત્યારે પણ પ્રોબ્લેમ આવ્યો કે બધી ગાડીઓ જ બદલો છે, ઘર કઈ રાખશો? પછી આપણી ચિંતા લોકોનું હોય. હો ભાઈ, હેલો. અને એમાં પાછા આપણા ખાસ હગાવાલા હોય ને, ખૂબ સારું વિચારવા વાળા, ખૂબ સારું વિચારવા વાળા. તમારી વેમ છે, પૈસા ઉછીના માંગો લાખ રૂપિયા, ખબર પડશે કેટલો સારું વિચાર તમારા, હે કે નહીં? દોસ્તો, શું કે ઘર બનાવો, હવે ગાડીઓ ક્યાં સુધી લાવશો? દોસ્તો, થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ એ હોન્ડા સિટી લાવી, 7મા વર્ષે ઘર બનાવ્યું. પાલનપુરમાં 1 ફૂટ જગ્યા નથી, ઘર બનાવ્યું. આજે પાલનપુરમાં 1 નહીં, 2 નહીં, 3 પ્રોપર્ટી મારી જોડે છે. 3 દસ્તાવેજનો માલિક છું દોસ્તો. ઓલમોસ્ટ પાલનપુરની અંદર 6 કરોડથી પણ વધારેનો પ્રોપર્ટીનો માલિક છું. દોસ્તો, એના પછી મારું ડ્રીમ કાર હતું. લોકો મારી મજાક કરતા હતા. એક મર્સિડીઝ બેન્ચ કરીને કાર આવે, જેની કિંમત વધારેની ખાલી 50 લાખ. કેટલી? 50 લાખની ગાડી હું એક ભૂલથી સ્ટેટસ ઉપર પેલા શું કરે ફેસબુક ઉપર ચડાવી દીધું. લોકો મારી મજાક કરતા હતા. પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ આ કંપનીનો એટલો પાવર છે, કંપનીની સિસ્ટમ એટલી પાવરફુલ છે કે દોસ્તો જવાબ હું નહીં, કંપનીએ મને અપાવડાયો, કંપનીની સિસ્ટમ મને જવાબ અપાવડાયો. થેન્ક્સ ટુ કંપની, થેન્ક્સ ટુ મેનેજમેન્ટ, થેન્ક્સ ટુ માય ટીમ. દોસ્તો, આજે પ્રાઉડ સાથે કહું છું, એક 10,000 ની પ્રોડક્ટ લેવા વાળો વ્યક્તિ આજે તમારી સામે બોલે છે દોસ્તો. અને બોલે છે એટલું જ નહીં, 50 લાખની ગાડી લઈને આવ્યો છું. જેનું નામ છે મર્સિડીઝ. મર્સિડીઝ નથી ત્યારે મર્સિડીઝ કહેતા હતા. શું કહેતા હતા? લાયા પછી ખબર પડી એનું નામ મર્સિડીઝ છે. હેલો દોસ્તો, આ બિઝનેસની તાકાત બહુ જ મોટી છે, પણ સિસ્ટમથી કામ કરવું પડે. પણ
પ્રોબ્લેમ શું છે? આજના જનરેશનમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? આજના યુગમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? ઘડી માણસનું મગજ બદલાતું રહે છે અને માણસ આમ ફાફા મારે છે. આ કરું, વળી પાછું અહીંથી ચાલુ થાય. આ કરું. આમાં સાંજ પડી જાય. ફરી દિવસ ઉગે એટલે વળી પાછો આ કરું. એમ કરતા ટાઈમ જાય છે, ટાઈમ આવતો હંમેશા નિયમ રાખજો દોસ્ત. આજની 1 મિનિટ જિંદગીમાં ફરી ક્યારે આવવાની. આજનો 1 કલાક ફરી આવવાનો નથી. જે આવશે નવો આવશે તમારી લાઈફમાં. એગ્રી કરો છો? તો લાઈફમાં હંમેશા ટાઈમનો ઉપયોગ કરતા શીખો. અને દોસ્તો અત્યારે મોટા ભાગના લોકો મોબાઈલ ક્યાં છે? મોટા ભાગના લોકો આને માન સન્માન આપે છે. શું આપે છે? આ ના હોય તો ચાલે નહીં. આના છૂટાછેડા થવા જોઈએ. હેલો. અને મોટા ભાગના લોકો શું કે મારી જોડે ટાઈમ નથી. અરે ટાઈમ તો છે, પણ આ ભાઈને તમે ટાઈમ આપો છો. હેલો. તો લોકોને એક મારો મેસેજ છે દોસ્તો, આ તમારું માઇન્ડ બગાડે છે. આને સદુપયોગ કરતા શીખી જાઓ. જો આને દુરુપયોગ કરતા શીખ્યા તો સમજો તમે પતી જવાના અને તમારા 50 વર્ષ 60 વર્ષ થઈ જવાના અને તમે જ્યાં છો એનાથી બહુ આગળ જિંદગીમાં લાઈફમાં વધી શકવાના નથી. તો દોસ્તો મારો કહેવાનો મતલબ એ છે, આજે તમે જેના બી સાથે આવ્યા છો એ વ્યક્તિ તમને 10,000 ની પ્રોડક્ટ લેવડાવવા માટે નથી લાયા. હેલો. ફરી કહું, જેના સાથે આવ્યા છો નતું આવું આવી ગયા તો એને તમારી 10,000 ની કે 30,000 નો સામાન લેવડાવવા માટે અહીંયા નથી લાયા. તમને તમારી લાઈફ, તમારું કેરિયર બનાવવા માટે અહીંયા લાવ્યા છે. જેમ કે મારી વાત કરું, આજથી 12 વર્ષ પહેલા જે વ્યક્તિ મારી પાછળ 3 આંટા માર્યા અને મારી લાઈફ સેટલ કરવા માટે લાયા હતા ને, મને મારી લાઈફ બનાવવા માટે લાયા હતા કે નહીં? અગર એ સમય હું અંડર એસ્ટિમેટ કર્યું હોત કે આ ભાઈ મને 10,000 ની પ્રોડક્ટ લેવડાવવા માટે લાવ્યા છે તો નુકસાન અને પ્રોબ્લેમ કોનો હોત? મને જ હોત. હેલો. તો તમે પણ આવું વિચારીને જશો તો નુકસાન મોટું તમને છે. અને કદાચ આ બિઝનેસમાં તમે નહીં કરો તો તમે જેને સાથે આવ્યા છો એ વ્યક્તિને તમારી જગ્યાએ બીજો કોઈ બી મળી જવાનો હે કે નહીં? દોસ્તો તો અંડર એસ્ટિમેટ ના કરતા. અને બીજું લાસ્ટ પોઈન્ટ કહી દઉં તમને કે આ બિઝનેસ તમે કરશો તો બી ચાલવાનો, તમે નહીં કરો તો બી ચાલવાનો. આજથી 12 વર્ષ પહેલા બી મારી લાઈફમાં પણ એવું જ હતું. આજથી 12 વર્ષ પહેલા હું આ બિઝનેસ જોવા માટે આવ્યો અને કદાચ બિઝનેસ ના કર્યો હોત તો શું ઉત્તર ગુજરાતમાં બિઝનેસ ના ચાલો? હેલો. ના ચાલો? ચાલતો હશે. હું ના કરું તો બિઝનેસ થોડો ચાલે? કોઈની તાકાત છે ચલાવે? આવું હું કહી શકું? તો તમે આવું કહી શકો? હેલો. પણ કદાચ હું ના કર્યો હોત તો નુકસાન કોને હોત? મને હોત કે મને જેને લાભવા વાળાનો? મને જ હોત. મોટું નુકસાન, સૌથી મોટું નુકસાન મને પડે. રાઈટ? હું ના કર્યો તો બીજો કોઈ બી દુનિયામાં કરવાનો હતો અને બિઝનેસ કરવાનો હતો. આજે બી નંબર 1 છે અને નંબર 1 હોત. રાઈટ કરો? સેમ લાઈક દોસ્તો, તમે કદાચ કોઈ કારણોસર બીજા ત્રીજા કોઈની બી વાતમાં આવી અને આ બિઝનેસ જો અગર નહીં કર્યો અને કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે પણ જે સિસ્ટમથી કરવાનું છે એ પણ અગર નહીં કર્યો તો નુકસાન સૌથી મોટું તમને છે. અને નુકસાન એવું છે કે દેખાવાનું. હેલો. આ નુકસાન એવું છે કે દેખાવાનું નથી. બેંકમાં બેલેન્સ છે જતું રહેશે એવું નથી. બેંકમાં બેલેન્સ નથી કે છે, એ બેંક બેલેન્સ વધવાનું છે. એની અંદરથી પ્રોફિટ માંથી લોસ છે. રાઈટ? આની વાત ગેમ સમજાય છે? તો દોસ્તો આ બિઝનેસ કરશો તો આનો પ્રોફિટ, બેનિફિટ, કેરિયર, લાઈફસ્ટાઈલ અલગ જ હશે. દુનિયા તમે જોવાના, જેમ કે માવજીભાઈ વાત કરી એ રીતે. દોસ્તો આ બિઝનેસ આવ્યો ત્યારે માઉન્ટ આબુ સરખું જોયું નતું. આ માઉન્ટ આબુ, થેન્ક્સ ટુ કંપની, થેન્ક્સ ટુ ટીમ પાર્ટનર, આજે 1 નહીં 2 નહીં 3 નહીં, આજે 14 કન્ટ્રીમાં ફરવાનો મોકો મળ્યો છે. કેટલા? 14 કન્ટ્રી. પાસપોર્ટમાં સિક્કા મારેલા બતાવું, 14 કન્ટ્રી ફર્યો છું. 1 પણ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ વગર. હેલો. જબરદસ્ત કહેવાય કે ના કહેવાય? ફરવું છે, પૈસા કમાવા છે, તો જેની સાથે આવ્યા છો એની સાથે મસ્ત ડાયા થઈ અને બિઝનેસ સ્ટાર્ટ કરે. હેલો. ડાયા થવાનું, ઉપર નીચે નહીં થવાનું.
હેલો ઓકે દોસ્તો, આ બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે મને પણ ઘણા બધા કન્ફ્યુઝન હતા. પ્રોબ્લેમ સૌથી મોટો એ હતો કે કારખાનું ચાલતું હતું, હવે કારખાનું ચલાવવું કે આ ચલાવવું. હેલો ત્યારે મને પણ પ્રોબ્લેમ તો શરૂઆતમાં આવતા હતા. ઘણા લોકોને શરૂઆતમાં પ્રોબ્લેમ આવશે. ખેતી કરવી કે તબેલો ચલાવવો કે દુકાન ચલાવવી કે નોકરી કરવી કે આ કરવું ખબર નથી પડતી. હેલો તો દોસ્તો એ બધું મેનેજ કરતા કરતા 3 મહિના નીકળ્યા. 3 મહિના પછી સર્વે કર્યો, કારખાનાને વાઇન્ડ અપ કર્યું, બંધ કરીને ફૂલ ટાઈમ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જેનું પરિણામ છે તમારી સામે દોસ્તો. એવરી યર એટલે કે હર વર્ષની ઇન્કમ, હર વર્ષે ઇન્કમ. દોસ્તો પ્રાઉડ સાથે કહું છું, થેન્ક્સ ટુ ટીમ મારી, થેન્ક્સ ટુ માય અપલાઈન, થેન્ક્સ ટુ મેનેજમેન્ટ. એવરી યર એટલે કે હર વર્ષની ઇન્કમ 1 કરોડથી વધારે કમાવું. મહિનાનો ટેક્સ જીએસટી અને ઇન્કમ ટેક્સ 1.5 લાખ થી 2 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ અને જીએસટી પેડ કરું છું ગવર્નમેન્ટ. સવાલ 10,000 કે 30,000 ની પ્રોડક્ટ નો નથી, સવાલ કેરિયર નો છે. ફરી વાર કહું છું. હેલો અને એક તમારો નિર્ણય તમારો ફેમિલીની લાઈફસ્ટાઈલ બદલી નાખશે. એક તમારો નિર્ણય, એક તમારું ડિસિઝન, એક 10 વર્ષ નિર્ણય લીધો, યસ કામ કરવું છે દિલો જાનથી, દિલથી, સિસ્ટમથી, તો દોસ્તો 7 પેઢીનો નકશો બદલી નાખે એવી સિસ્ટમ છે. પ્રોડક્ટ કંપનીની નંબર 1 રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. અહીંયા ઘણા બધા લોકો બેઠેલા છે કે જે શરૂઆત પ્રોડક્ટ થી કરી હતી, અત્યારે બિઝનેસમાં એન્ટીસી લેવલ ઉપર છે. હેલો શરૂઆત પ્રોડક્ટ થી કરી હતી, અત્યારે લેવલ આરટીસી લેવલ ઉપર છે. પ્રોડક્ટ શરૂઆત કરી હતી એસટીસી છે, પ્રોડક્ટ શરૂઆત કરી હતી જેટીસી, જીટીસી, ટીસી, હર એક રેન્કના વ્યક્તિ અહીંયા ઉભેલા છે. હેલો તો પ્રોડક્ટ શું જેન્ટલમેન પ્રોડક્ટ છે. અને દોસ્તો કંપની એવું કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ ટોટલી મારું. કંપની ઇન્વેસ્ટમેન્ટ કરોડોનું કરેલું છે આપણી પાસે. દોસ્તો ઇન્વેસ્ટમેન્ટ કંપનીનું છે અને કંપનીની અંદર નેટવર્ક બનાવો, 12% હિસ્સેદાર બનો છો, 12% થી ચાલુ થાય છે, 12 પછી અલગ અલગ ટકાવારી તમને મળશે. એ સિસ્ટમમાં એડ થયા પછી ખબર પડશે. હેલો તો આશા રાખું છું કે આ બિઝનેસ સ્ટાર્ટ કરો. એક આઈડી થી નહીં, મલ્ટીપલ 3 આઈડી, મલ્ટીપલ 7 આઈડી, લોકો 7 આઈડી થી પણ કામ કરે છે. 2 લાખ 10 એક આઈડી માં ઓછા પડે તો 3 આઈડી, 3 આઈડી માં ઓછા પડે તો 7 આઈડી. 7 આઈડી ની વાત કરું એટલે લોકો હશે. 7 આઈડી માં 2,10,000 અઠવાડિયાના, તો એવા પણ લોકો પડે છે 11 આઈડી માં 2,10,000 લેવા વાળા. હેલો તો દોસ્તો તમારી જેવી સોચ હોય એટલા આઈડી થી બિઝનેસ સ્ટાર્ટ કરો. આ બિઝનેસ ટ્રાય કરવા માટે નહીં, ટ્રાય અમે કરી લીધો છે. હેલો ટ્રાય કરવા માટે નહીં, આ બિઝનેસ તમારા ફેમિલીનું કેરિયર બનાવવા માટે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. તમારું પોતાનું લાઈફને એન્જોય કરવા માટે બિઝનેસ કરવાનો છે. તમારી પાછળ તમારું ફેમિલી રાહ જોઈને બેઠું છે, એની માટે બિઝનેસ કરવાનો છે. આ બિઝનેસ તમે હજારો લોકોને સપોર્ટ કરી શકો. સપોર્ટ બોલે તો હેલ્થની બારામાં, પેમેન્ટ પૈસાની બારામાં, સપોર્ટ એટલે અલગ અલગ પ્રકારનો સપોર્ટ કરી શકો, એની માટે આ બિઝનેસ કરવાનો છે. અને તમારી સામે ધાનેરાની અંદર ઘણા બધા લીડર્સ છે જે આ બિઝનેસની અંદર કામ કરી રહ્યા છે. એમની ઉપર વિશ્વાસ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરો. તમને માર્કેટની અંદર 10 લાખ લગાવો કે 50 લાખ લગાવો, કોઈ સપોર્ટ કરવા આવશે નહીં. અહીંયા ખાલી 10,000 ની પ્રોડક્ટ લો, સિસ્ટમમાં કામ કરો. તમારા અપલાઈન તમારા માટે 108 ની જેમ સપોર્ટમાં તૈયાર છે. હેલો પણ બહુ નાટક કરશો તો સાઈડમાં બી કરી દેશો ભાઈ, કારણ કે માર્કેટ ઘણું બધું પડ્યું છે. હેલો કારણ કે માર્કેટમાં બેકારી છે. અત્યારે ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશન કરેલા લોકોને પણ જોબ મળતી નથી. તો માર્કેટમાં ઘણા લોકો પડ્યા છે. તો ચૂપચાપ બિઝનેસ તમારી અપલાઈન સાથે બિઝનેસ સ્ટાર્ટ કરો અને આ બિઝનેસને સમજો અને આગળ વધો. તમારી 7 પેઢીનો નકશો બદલો. પણ આશા રાખું છું કે અત્યારે અમારી ગ્રુપની કોમ્પિટિશન ચાલે છે. અલગ અલગ ગ્રુપમાં હોઈ શકે અલગ અલગ કોમ્પિટિશન, પણ અમારા ગ્રુપ